નમસ્કાર મિત્રો, સર્જન ટચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને ધાર્મિક પોસ્ટર ડિઝાઇનના અહીંયા પીએનજી ટેક્સ્ટ આપવાનો છું ગુજરાતી। તો મિત્રો, વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો જોજો। તો મિત્રો, હું તમને જે આ વિડીયોમાં પાસપોર્ટ આપેલો છે, પાસપોર્ટ તમને આરામથી મળી જશે। અને હવે મિત્રો, અહીંયા તમને બતાવું છું કે આ ફોન્ટ કેવી રીતના એડ કરવાના તે આગળ હું વિડીયોમાં બતાવું છું। તો મિત્રો, ખાસ વિનંતી છે કે તમે જે પાસપોર્ટ જાણો તો પાસપોર્ટ કોમેન્ટમાં લખવો નથી। જે વ્યક્તિ કોમેન્ટમાં લખશે તેને હંમેશા માટે ચેનલમાંથી રિમૂવ કરવામાં આવશે। તો ખાસ કરીને તમે પાસપોર્ટ કોમેન્ટમાં લખવો નહીં। તો મિત્રો, હવે અહીંયા વિડીયોને શરૂ કરીએ છીએ અને અહીંયાથી આને ડિલીટ કરી દઉં છું। અને હવે મિત્રો, અહીંયા આપણે થંબનેલ સાઇઝે ફોટો લેવાનો છે। તો મિત્રો, પોસ્ટર ડિઝાઇન બનાવવા માટે હું તમને સાઇઝ કહી દઉં છું। તો મિત્રો, અહીંયા પિક્સલેબ એપ્લિકેશન તમારી જોડે હોય તો તમે અહીંયાથી ઇમેજ સાઇઝ પર ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો કસ્ટમ સાઇઝ છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા યુટ્યુબ થંબનેલ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે। તો અહીંયા સાઇઝ સિલેક્ટ થઈ જશે અને ઓકે પર ક્લિક કરવાનું છે। તો હવે મિત્રો, અહીંયા નીચે આવવાનું છે અને અહીંયાથી તમારે અહીંયા ફ્રોમ ગેલેરી છે ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી તમારે તમારું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતના બેકગ્રાઉન્ડ આવી જાય તો અહીંયા તમારે અહીંયા કલર સેટિંગ કરવાનું રહેશે અને મિત્રો અહીંયા લાઇટ પણ તમે વધારે ઓછી પણ કરી શકો છો। તો મિત્રો, અહીંયા થંબનેલ ડિઝાઇન બનાવવા માટે અહીંયા આવી રીતના તમે એડ કરી શકો છો। અને હું હવે બતાવું છું જે પીએનજી ફોન્ટ આપવાનો છું તે એડ કરતાં તમને બતાવું છું। તો મિત્રો, ધાર્મિક પોસ્ટર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા મિત્રો, અહીંયા ભવ્ય ડાયરો લઈ લઉં છું અને આવી રીતના અને ટેક્સ્ટને આપણે અહીંયાથી એડ કરી લઈએ। તો આવી રીતના એડ કરી દીધા છે। તો તમે જોઈ શકો છો આવી રીતના તમે કોઈ બી સાઇટ અહીંયાથી રાખી શકો છો। તમારે સિંગરના ફોટા રાખવાની એ સાઇટ પણ રાખી શકો છો। તો હવે મિત્રો, અહીંયા સિંગરના ફોટા પણ એડ કરી શકો છો। તો હું તમને બતાવું છું તો કેવી રીતના એડ કરવાના છે। તો મિત્રો, અહીંયાથી સિંગરના ફોટા અહીંયાથી લઈ લઉં છું। તો મિત્રો, પહેલાંથી અહીંયાથી એડિટ કરેલા હતા, સિંગલ પણ રાખી શકો છો અને ઘણા બધા પણ આવી રીતના સેટિંગ કરીને રાખી શકો છો। તો મિત્રો, આવી રીતના અહીંયા એડ કરી દઉં છું અને આવી રીતના એડજસ્ટમાં કરી દઉં છું અને આને અહીંયાથી તમે તમારા મુજબ રાખી શકો છો અને આવી રીતના તમે એક પોસ્ટર ડિઝાઇન બનાવી શકો છો। તો મિત્રો, જે કોમ્પ્યુટર કરતાં પણ આકર્ષક ડિઝાઇન અહીંયા મોબાઈલમાંથી બનશે અને આવી રીત મિત્રો એડ કરી શકો છો। અને હવે તમારે કોઈ બી લગાવવાનું હોય તે પણ તમે લગાવી શકો છો। તો અહીંયાથી કોઈ બી તમે એડ પણ કરી શકો છો। તો મિત્રો, અહીંયાથી તમારે શ્રીમદ ભાગવત કથા, શિવકથા એ પણ તમે આવી રીતના કરી શકો છો। આમાં ઘણા બધા 20 કે વધારે આવી રીતના ટેક્સ્ટ આપેલા છે। તો આને અહીંયાથી હાઈડ કરું છું અને તમને બતાવું છું। તો આને હાઈડ કર્યું છે અને મિત્રો શ્રીમદ ભાગવત કથા, તો અહીંયા આવી રીતના પણ તમે પોસ્ટર ડિઝાઇન બની શકો છો। અહીંયા ફૂલ એચડી એવી રીતના પણ તમે સ્ટીકર લગાવી શકો છો। અહીંયા તમારું ચેનલનું નામ અથવા કોઈ બી પણ તમે એડ કરી શકો છો। તો આવી રીતના અહીંયા મિત્રો તમે એડ પણ કરી શકો છો। તો અહીંયા હું મારી ચેનલનું નામ લખી, તો મિત્રો અહીંયા આવી રીતના ચેનલનું નામ એડ કરી દઉં છું અને આવી રીતના તમે પ્રેઝન્ટ એ બધું આપી શકો છો। અને સિંગરનું નામ અહીંયા આવી રીતના જગ્યા કરીને સિંગરના નામ અહીંયા પણ તમે લગાવી શકો છો, કલાકાર નામ અહીંયા પણ એડ કરી શકો છો અને આ પોસ્ટર પણ અહીંયાથી સેવ પણ કરી શકો છો। ઉપર સેવનું ઓપ્શન છે ત્યાં સેવ એસ ઇમેજ પર ક્લિક કરવાનું છે। અહીંયા કસ્ટમ અને અહીંયા અલ્ટ્રા પર અહીંયાથી સેવ પણ થઈ જશે।